આથી ભગવાનને જમાડતા જવાના છે। આવી રીતના તમારે બધાએ સ્વાહા બોલવાનું છે। પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, અદ્યતોયમ પૂર્વ સ્વાહા, ઉદાનાય સ્વાહા, समानाय स्वाहा। दागोसी बृहते वितिष्ठसात रेखम वर्तते तमः। अच्छा पी दीजिए गिरीश भाई ने तेरे ऊपर वगणो गो आत्मसोनी प्रजासोनी पार्थभाई नारायणी नमोस्तुते। पाणीनो एक कांटो फेरवी देवानो, जले नपदक्षिणी कृत्य हाथेथी भगवानने आरती आपी देवानी, आपणे आरती लई लेवानी। तंत्र जत्र पूर्वे साध्याः सन्ति देवाः अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्षस्व परमेश्वर। फूल चढ़ावी देजो, आया भगवानना चरणोमां पधरावी देजो। चक्रे पुण्यं सरस्वत्या यो
ભાગવત ભગવાન કી જય. થોડી ક્ષણો માટે ભગવદાશ્રય કરીશું. ગોપાલા ગોપાલા ગોવિંદ ગોપાલા 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 ગોવિંદ ગોવિંદ ગોપાલા મોહન કાલા મોહન તેરી મૂરત પ્યારી ગોવિંદ ગોપાલા મોહન તેરી મૂરત પ્યારી ગોવિંદ મૂરત પ્યારી ગોવિંદ ગોપાલા ઓ શ્યામ તેરી સૂરત પ્યારી ગોવિંદ ગોપાલા 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 ગોવિંદ ગોપાલા ગોપાલા ગોવિંદ ગોપાલા 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 ગોવિંદ ગોપાલા गोवर्धन गिरधारी वालो गोविंद गोपाला 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 गोविंद को है रैया प्यारी गोविंद गोपाला ओ गोविंद को है गैया प्यारी गोविंद गोपाला 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 गोविंद गोपाला 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 गोविंद गोपाला 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 गोविंद गोपाला 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 गोविंद गोपाला
કૃષ્ણલાલ કી જય. હરિઓમ. ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દાત્મક વિગ્રહ એવા શ્રીમદ ભાગવત મહાપુરાણને પ્રણામ. પૂજ્ય જલારામ બાપા, રાધા કૃષ્ણ, રામ પરિવાર સહિત મહાજનવાડીમાં સ્થાપિત પ્રસ્થાપિત દેવાલયના એ દેવતાઓની ચેતના સહિત સમગ્ર અમરેલી નગરની એ તમામ પાવની ચેતનાઓને પ્રણામ. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને શ્રોતાવૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. જીવાણી પરિવાર, તેમાં પણ ખાસ કરીને શ્રી મહેશભાઈ જયંતિભાઈ જીવાણી, તેમના ધર્મપત્ની શ્રીમતી કામિનીબેન મહેશભાઈ જીવાણી તથા સમસ્ત જીવાણી પરિવાર. આજે ચિરંજીવી ભાર્ગવભાઈના ઉપનયન સંસ્કાર ને પોતાના સમસ્ત પૂર્વજોના શ્રેયાર્થે ખાસ સ્વર્ગીય તારાગૌરી જયંતિલાલ જીવાણી, સ્વર્ગીય જયંતિલાલ હંસરાજભાઈ જીવાણી અને સ્વર્ગીય રાજેન્દ્રભાઈ જયંતિલાલ જીવાણી, સમસ્ત પોતાના પૂર્વજોના શ્રેયાર્થે સમગ્ર જીવાણી પરિવાર પધારેલા તમામ ભાવિક ભક્તોનું, અતિથિ વિશેષનું, જ્ઞાતિજનોનું સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. સૌને પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. કાલે કથામાં પરીક્ષિત હાથમાં તલવાર લઈ અને નીચા ઉતરે છે ઘોડા ઉપરથી. સામે કલી હોય છે. કલીને કહે છે કે જો તું અહીંયા રોકાઈશ, ભગવાન કૃષ્ણના જવા પછી ભગવાન કૃષ્ણએ મને કહ્યું હતું કે તારે અહીંયા રોકાવાનું, અને જો તું અહીંયા રોકાઈશ તો મારા રાજ્યમાં અસત્ય પધારશે, દુષ્ટતા આવશે, કલહ આવશે, કપટ થશે, દંભ, બીજા અનેક પાપોની વૃદ્ધિ થશે. અને જેને આ કલીના પાપમાંથી બચવું હોય, કલીના 9 પ્રાણ છે, કારણ કે કલી અધર્મનો મિત્ર છે અને અધર્મના 9 પ્રાણ છે, એટલે કલી 9 પ્રાણોને જીવિત કરવા વાળો છે. એટલે સૂત પૌરાણિક કહે છે કે પરીક્ષિતની આજ્ઞા સાંભળી કળિયુગ ધ્રુજી ઉઠ્યો છે. પરીક્ષિતેવમાદિષ્ટઃ સકલીર્જાતવે પથો તમોદ્યતાસિમાહેદમ દંડપાણિમિવોત્યતમ. દંડ આપવા માટે ગયા. શા માટે? અધર્મના 9 પ્રાણ છે. જેને કલીથી બચવું હોય, જેને અધર્મથી બચવું હોય, એને આ 9 પ્રાણ જોવાની જરૂરિયાત છે. પહેલો પ્રાણ છે અધર્મનો. કલી જેને સપોર્ટ કરે છે એનું નામ છે લોભ. લોભનો મતલબ થાય વધારે મેળવવાની ઝંખના. અધિક લાભ પ્રાપ્ત કરવા માટે બીજી કોઈ બાબતો ન જોવીને અધિક લાભ મને પ્રાપ્ત થાય એના માટે મેળવવાની ઝંખના, એને લોભ કહેવાય. આ અધર્મનો એક પ્રાણ છે. બીજો પ્રાણ છે અનૃતમ, જૂઠાણું. લોકોને છેતરપિંડી કરવા માટે ખોટું બોલવું, જેનાથી લાભ ન હોય, હાનિ ન હોય, તો એ ખોટું બોલવાની ટેવ પડી જાય. ગપ્પા મારવાની ટેવ, એમનેમ આનંદ આવે ગપ્પા મારવાથી, એવું આ અધર્મનો પ્રાણ છે. કલિયુગમાં વધારે પડતા લોકો તમને જૂઠા બોલવા વાળા મળશે, કારણ કે કલી અધર્મનો મિત્ર છે ને અધર્મનો પ્રાણ છે જૂઠું બોલવું. ત્રીજું છે ચૌર્ય, ત્રીજો પ્રાણ છે.
પડાવી લેવા માટેની યુક્તિ કરવી એને ચોરી જ કહેવાય. ચોરી એટલે કોઈનું ખબર ન હોય લઈ લેવું એમ નહીં. 13 પ્રકારની ચોરી વેદોમાં છે. ચોર્યની એક જ વ્યાખ્યા કરી શકાય, પડાવી લેવાની યુક્તિ એને ચોર્ય કહેવાય. ચોથો પ્રાણ છે અનાર્ય. આર્યને ન શોભે એવું કર્મ જેને કહેવાય અનાર્ય. બળ જબરીથી, ધાક ધમકીથી કોઈ પાસેથી પડાવી લેવું, આને અનાર્ય વૃત્તિ કહેવાય. એ પણ એક પ્રાણ છે, આર્યને ન શોભે એવું. પાંચમો પ્રાણ છે અમહ. અમહનો મતલબ થાય પાપ. મારું નહીં તો બીજા કોઈનું નહીં. મને આ બાબત ન મળે, મને આ પ્લોટ ન મળે તો બીજા કોઈને ન મળવો જોઈએ. મને આની એજન્સી ન મળે તો બીજા કોઈને ન મળવી જોઈએ. આવી વૃત્તિ એને અમહ કહેવાય. મારું નહીં તો બીજા કોઈનું નહીં, એ પાપ છે. છઠ્ઠો પ્રાણ છે જ્યેષ્ઠા. સામાને દરિદ્રતા વાળો બનાવી નાખવો. હું તો પૈસા વાળો નથી થયો, સામેવાળાને પણ નહીં થવા દેવું. મારું તો હું એ સ્ટેજ ઉપર પહોંચી શકું એમ નથી, પણ સામેવાળાને પણ પહોંચવાનો દેવો. આવી ભૂમિકાને કહેવાય જ્યેષ્ઠા. સામેવાળાને દરિદ્ર કરી દેવું. સાતમો પ્રાણ છે માયા. માયાનો મતલબ થાય કોઈને ફસાવી દેવો. નિર્દોષ વ્યક્તિને કોઈ બાબતમાં ફસાવી દેવો, એ માયા છે. આઠમો પ્રાણ છે કલહ. ગમે એટલું કપટ કરવા છતાં પણ જ્યારે પોતાનું ધાર્યું ન થાય, અને પોતાનું ધાર્યું ન થાય કપટ કરવા છતાં પણ પછી ઝઘડો કરવા માટે ઉતરી આવવું, આને કહેવાય કલહ. અને નવમો અને છેલ્લો પ્રાણ છે દંભ. સારું થવા માટે નહીં મથવું, સારું દેખાવા માટે મથવું. મને સારા લોકો કેવી રીતે કહે એના માટે સતત પ્રયત્ન કરું. સારા દેખાવા માટે મથવું, સારું થવા માટે નહીં, એને દંભ કહેવું. આ 9 પ્રાણ છે એ અધર્મના પ્રાણ છે. અધર્મ કલીનો મિત્ર છે. જેને કલીમાંથી પાર થવું હોય, આ 9 પ્રાણોમાંથી દૂર રહે, એ કલીમાંથી તરી જાય. એને ભગવાનની અનુભૂતિ આ જ યુગમાં થઈ શકે. અને કલીમાં, કલી એ ધર્મના 4 પાયાઓ હતા, એમાં 3 પાયાઓને તોડી નાખ્યા હતા. કલિયુગ આવે ત્યારે તપસ્વીતા નહીં રહે, માણસના જીવનની અંદર દયાલુતા નહીં રહે, અને માણસના જીવનમાં પવિત્રતા નહીં રહે. ખાલી સત્યતા ઉપર. કોઈ સત્યવાદી ક્યાંક કોઈ ગામમાં જીવિત હોય, એના કારણે આ બધું ટકી રહ્યું છે. પગમાં પડી ગયો કે મને કૃષ્ણએ કહ્યું એટલે રહેવા માટે સ્થાન તો આપવું જ પડશે. અંતે 4 જગ્યાઓ આપવામાં આવી કલીને. એક જગ્યા આપવામાં આવી કે જ્યાં સૌથી વધારે અસત્ય બોલાતું હોય. ને સૌથી વધારે અસત્ય ક્યાં બોલાતું હોય? જુગારખાનામાં. જ્યાં જુગાર રમતા હોય ત્યાં બધા ખોટું બોલવા વાળા હોય. ખોટી રીતે મહેનત વિના વધારે પૈસા મેળવવાની ઝંખના, એટલે એ જુગારખાનું. એટલે ત્યાં અસત્યના રૂપમાં કલીને કહેવાનું તારે રહેવાનું. દારૂખાનું એટલે મદોન્મત્ત થઈને વ્યક્તિ રહેતો હોય. જ્યાં મદ હોય એવા જેટલા સ્થાન હોય, મદના દરેક સ્થાનમાં રહેવાનું. સૌથી વધારે મદ દારૂખાનામાં હોય, એટલે દારૂખાનાનું સ્થાન આપ્યું. ત્રીજું સ્થાન આપ્યું છે જ્યાં સૌથી વધારે આસક્તિ જાગે, અને એ છે રેડ લાઇટ વિસ્તાર, જેને કહેવાય કૂટણખાનું. આસક્તિ જ્યાં હોય ત્યાં કલિતારે રહેવાનું. અને ચોથું નિર્દયતા જ્યાં હોય, નિર્દયતા એટલે કતલખાનું. જ્યાં નિર્દયતા હોય, જ્યાં મદોન્મત્તતા હોય, જ્યાં અસત્યતા હોય ને જ્યાં આસક્તિ હોય, ત્યાં તારે રહેવાનું. 4 સ્થાનો આપ્યા. અમને કહ્યું કે આ સ્થાનો નહીં, મને તો કંઈ વિશેષ સ્થાનો જોઈએ. મારા કલીની વિશેષતા એ છે કે કલીમાં લોકો થોડુંક પણ કરશે તો એનું પુણ્ય બહુ જાજુ મળશે. યત ફલમ નાસ્તિ તપસા યોગેન ન સમાધિના. તે તપથી, યોગથી, સમાધિથી ફળ ન મળે. તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. કળિયુગમાં ખાલી કેશવનું કીર્તન કરશું તો આ મળી જશે. અને આ મારી વિશેષતા છે એટલે મને વિશેષ સ્થાન આપો. અંતે અનીતિના સોનામાં વાસ, અનીતિના ધનમાં તમારો વાસ. અને ધન અને સોનામાં એને વાસ કરી લીધો. અનીતિનું જે હોય એમાં 3 પગ જોડવામાં આવ્યા ધર્મના. એટલે 3 એટલો બધો પુરુષાર્થ કર્યો પરીક્ષિતજીએ. પરીક્ષિતજીએ આખા પૃથ્વી ઉપર ફરી ફરીને જ્યાં તપસ્વિતા નહોતી ત્યાં તપસ્વિતા ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે.
જે જગ્યા ઉપર દયાલુતા નહોતી ત્યાં દયાલુતા ઊભો કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં પવિત્રતા ન હતી ત્યાં પવિત્રતા ઊભા કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે 3 પગને જોડ્યા અને ધર્મ અને પૃથ્વીને ત્યાંથી રવાના કર્યા છે કે તમે તમારા સ્થાન ઉપર જાઓ. ફરી ધર્મને ઊભો કરવાનો પ્રયત્ન પરીક્ષિતજીએ કર્યો. અને પરીક્ષિત ફરતા ફરતા જ્યાં જાય ત્યાં કૃષ્ણ અને અર્જુનની પ્રશંસા સંભળાય. પોતાનો એક બહુ જૂનો મહેલ હતો ને એના સંદૂકમાંથી એક મુકુટ ધારણ કર્યો છે અને એ પહેરીને ગયા છે. એની અનીતિનો હતો, જરાસંધના સમયનો હતો. જરાસંધ પાસેથી ભીમે આંચકી લીધો હતો એમને માર્યા ત્યારે. એનો દીકરો સહદેવ, જરાસંધનો દીકરો, વારંવાર માફી માગે કે મારા પિતાજીની અંતિમ નિશાની છે, મારા પિતાજીનું સ્મરણ થાય એના માટે તો આપતા જાઓ. ભીમ લઈ આવ્યા. ભગવાને કહ્યું આ અનીતિનું છે. 20,800 રાજાને લૂંટી લૂંટીને ધન એકત્રિત કર્યું, હીરા માણેક, એનો આ મુકુટ છે. એટલે તમે ધારણ ન કરો, જાઓ એને પાછો દઈ આવો. ન દઈ આવો તો બીજે ક્યાંક સંતાડી દો. એ મુકુટ વર્ષો પછી સંદૂકમાંથી નીકળ્યો ને એ ધારણ કર્યો છે. એટલે સીધો જ કલીનો વાસ થઈ ગયો એના મનમાં. વિચારોમાં કલી આવી ગઈ. અને જ્યારે વિચારોમાં કલી આવી જાય ત્યારે સમજી લેવાનું કલીનો પહેલો વહેલો પ્રવેશ, કલી એટલે અધર્મ, અધર્મનો પહેલો વહેલો પ્રવેશ મસ્તકથી થાય, વિચારોથી થાય. વિચારો નબળા પડ્યા એટલે સમજી લેવાનું તમે ગયા. સાચી લડત છે વિચારોની જ લડત છે. અત્યારે કથામાં જેટલા પણ અહીં વિચારોની વાત થાય એ અંતરિક્ષમાં જતા રહે વિચારો. અને પછી જ્યારે એવું જ કોઈ વ્યક્તિ વિચારે એટલે અંતરિક્ષમાંથી વિચાર સીધો એના મસ્તકમાં આવી જાય, જેને અસાધારણ વિચાર કહેવાય. અને મસ્તક પોતાના મસ્તક ઉપર મુકુટ રાખીને ગયો છે. ને આજે જંગલમાં વન્ય પશુઓ જે સૌથી વધારે હિંસક પશુઓ છે એને દૂર ભગાડવા માટે ગયા છે ને એકલા પડી ગયા પરીક્ષિત. પરીક્ષિત એક જંગલની અંદર એક કુટીર હોય અને ત્યાં જાય એક આશ્રમ હોય. એ બીજા કોઈનો નહીં, શ્રમિક ઋષિનો આશ્રમ હોય. અને શ્રમિક ધ્યાનમાં બેસેલા હોય. અને જે ધ્યાનસ્થ વ્યક્તિ હોય એ સમજવાનું કે ઈશ્વરની સૌથી વધારે નજીક છે. ધ્યાન કરવાવાળા વ્યક્તિ વિશે એટલું કહેવામાં આવ્યું છે, ધ્યાન કરનાર વ્યક્તિનો દેહ ન હોય, દેવાલય બની ગયો હોય. એ મેડિટેટર્સ બોડી ઇઝ એ ટેમ્પલ. એનું શરીર આખું મંદિર બની ગયું હોય છે. ધ્યાનસ્થ વ્યક્તિને નુકસાન ન પહોંચાડાય. ડુ નોટ હાર્મ એ પર્સન હુ ઇઝ મેડિટેટિવ. ખરા અર્થમાં ધ્યાનસ્થ વ્યક્તિ છે એને નુકસાન પહોંચાડવું દેવાલયને નુકસાન પહોંચાડવા બરાબર છે. આમને એવું થયું કે આ મસ્તક ઉપર ઓલો મુકુટ હતો એટલે વિચારોમાં ફેરફાર થઈ ગયો. એ ધ્યાનસ્થ છે એવો વિચાર ન આવ્યો, એ ઢોંગ કરવા માટે બેઠા છે એવો વિચાર આવ્યો. ક્રિયા એક જ છે પણ વિચારોમાં ફેર પડી ગયો. તો એમને એમ થાય કે આ ઢોંગને હું દૂર કરું. એ ઢોંગને દૂર કરવા માટે એણે બાણ ઉપર તીર ચડાવ્યું કે હમણાં એના કાનની નજીકથી દૂર કરું, હમણાંની સમાધિ બમાથી બધી તૂટી જાય. અને કાનની બાજુમાંથી તીર પસાર થાય એટલે ગમે ની આંખ ખુલી જાય. એટલે જ્યારે તીર મારવા માટે ગયા તો પાંડવ ચંદ્રિકા નામના ગ્રંથમાં ઉલ્લેખ છે કે પરીક્ષિતના પૂર્વ જન્મનો ભાઈ સર્પના રૂપમાં ત્યાં હતો. એણે વિચારો કર્યો કે આ એક ઋષિને મારી દેશે તીર, ને ઋષિ મરી જશે તો ભલે આ જન્મમાં એ પરીક્ષિત બન્યો ને હું સર્પ બન્યો, પણ આગલા જન્મમાં તો અમે પિતરાઈ ભાઈઓ હતા ને. તમારું પૂર્વ જન્મનું કનેક્શન કોઈ પણ વ્યક્તિ સાથે હોય એની ઓળખ કેમ થાય કે પૂર્વ જન્મમાં મને ને આને સંબંધ, તમને એ તમારી સાથે ગેરવર્તન કરે, કંઈક વિરુદ્ધનું વર્તન કરે છતાં પણ તમને એના પ્રત્યે પ્રેમ જ થાય તો સમજી લેવાનું કે પૂર્વ જન્મનો મારી એની સાથે સંબંધ છે જ. એ તમને ખીજાય તોય તમને એના પર પ્રેમ થાય, તમારા વિરુદ્ધનું કાર્ય કરે તોય તમને એના પર પ્રેમ થાય તો સમજવાનું કે મારે ને એમને પૂર્વ જન્મનો સંબંધ છે. પૂર્વ જન્મનો સંબંધ ન હોય તો એટલો બધો પ્રેમ ન હોય. આ સર્પને થયું કે ઋષિને મારવા જાય ને એ ભૂલ કરે, એ કરતા હું જ વચ્ચે આવી જાઉં તો સર્પે ઉડાણ કરી અને જે તીર હતું એ તીર એના કાન પાસેથી પસાર થવાનું હતું એ સર્પને લાગી ગયું. સર્પ ત્યાં પડી ગયું, સર્પ મરી ગયો. અને પરીક્ષિતજીને એવું પણ ન થયું કે ઓહો મારા કારણે સર્પ મરી ગયું. પરીક્ષિતજીને થયું કે આ સર્પજીના ગળામાં નાખું તો સર્પનો લીસો ભાગ ગળાને સ્પર્શ કરે, હમણાં આંખમાં ખુલી જાય. મરેલો સર્પ એને ગળામાં પધરાવ્યો
તોય આની સમાધિ ન ખુલી. એટલે એમને થયું કે હવે પ્રયત્ન નથી કરવા, નીકળી ગયા ત્યાંથી. પછી ગળામાંથી સર્પ પણ ન ઉતાર્યો કે ભલે રહ્યો. એને પણ એવું થયું કે મારું અપમાન થયું, મારું સ્વાગત ન થયું. એક ઋષિ ધ્યાનસ્થ હતા એ ન જોયું, ઋષિ પાસેથી પણ માન સન્માનની અપેક્ષા રાખી. અને બહાર નીકળ્યા ત્યાં બે ઋષિકુમારો જોયા કે આ તો આપણા રાજા છે પરીક્ષિતજી. અંદર ગયા અને જોયું તો ખબર પડી કે આ રાજાએ તો સૌથી મોટો દોષ કર્યો છે. એ બીજો કોઈ દોષ નહીં, આપણા ગુરુજીના ગળામાં જે આપણો રખોલ્યો હતો, અહીં સર્પ વારંવાર કરતો, એને મારીને આપણા ગુરુજીના ગળામાં ધારણ કરાવ્યો. એમણે સમાચાર બાળકો સાથે, વિહરણ બાલક અર્ભકૈહિ, બાળકો સાથે રમતા એના પુત્ર શ્રીંગીને આ સમાચાર આપ્યા. અને એ સમયે શ્રીંગી શમિક ઋષિના પુત્ર હતા, તેજસ્વી હતા ખૂબ. એણે કૌશિકી નદીમાં પ્રવેશ કર્યો, આચમન કર્યું, હાથમાં જલ લઈને કહ્યું કે હું વાણી રૂપી વજ્રનો પ્રયોગ કરું છું. આજથી 7મા દિવસે તમને તક્ષક નામનો નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. જેવો શ્રાપ આપ્યો છે ને પોતાના પિતાજીના આશ્રમમાં આવ્યા છે, પિતાજીને મળ્યા છે, ભેટીને ખૂબ રડ્યા છે. પિતાજીના ગળામાંથી સર્પ લીધો છે ને પછી પિતાજીની આંખ ખુલી છે. કારણ કે પોતાનો પુત્ર એક એટલો મોટો શ્રાપ આપી દે એક રાજાને, ત્યારે બાપની આંખ ખુલવી જ જોઈએ. સમાધિમાં અનુભૂતિ થઈ કે સૌથી મોટું અનર્થ થઈ ગયું. રાજાને કોઈ શ્રાપ આપ્યો? રાજા તો ભગવાનનું રૂપ કહેવાય. પોતે રડ્યા છે કે હે પરમાત્મા, મારા દીકરાને માફ કરજે. અપાપેશું સ્વભૃત્યેશું બાલેના અપક્વ બુદ્ધિના, અપક્વ બુદ્ધિથી શ્રાપ આપ્યો છે. પણ હવે એ શ્રાપ મિથ્યા નહીં જાય. કોઈને સમાચાર આપો કે 7મા દિવસે આપણે તો આત્મામાં રમણ કરવા વાળા છે. આપણી સાધના કોઈને શાપ દેવા માટે નહીં, આશીર્વાદ દેવા માટે છે. જાઓ, વિદ્યાર્થીને કહ્યું કે સમાચાર આપો કે 7મા દિવસે તમને તક્ષક કરડશે. ઓલો મુકુટ જેવો જ નીચે મૂક્યો અને આને યાદ આવ્યું કે આ હા હા, મેં તો સૌથી મોટી ભૂલ કરી છે. એક બ્રાહ્મણની સાથે મેં આવી મશ્કરીનો સંબંધ કર્યો છે, મને આનો દંડ મળવો જ જોઈએ એવો વિચાર આવ્યો. ત્યાં ઋષિકુમારે આવીને કહ્યું તમને 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડશે. બધું છોડી દીધું અને પરીક્ષિતજી એ વિચાર કરી લીધો કે હવે મારે સંત સમાગમ કરવો છે. જ્યાં પણ જતા એ બધાને બે જ પ્રશ્નો પૂછે રાખતા કે મને કોઈ જણાવશો કે જેમનું મૃત્યુ નજીક હોય, જેમનું મૃત્યુ નજીક હોય એ વ્યક્તિએ શું કરવું જોઈએ, એમનું કર્તવ્ય કર્મ શું? અને બીજું, આ શરીરને કરવા યોગ્ય વિશુદ્ધ કર્મ ક્યાં ક્યાં છે? મને આમના જવાબ આપો. ગંગાજીના કિનારે ઋષિઓની વચ્ચે બેસી ગયા અને ત્યારે કોઈ એમને જવાબ આપે કે ન આપે, પણ નારદજીએ પ્રાર્થના કરી હશે. કૌશિકી સંહિતામાં ઉલ્લેખ છે, નારદજીએ પ્રાર્થના કરી કે આ વ્યક્તિએ કૃષ્ણની સ્મૃતિ વિસ્મૃત ન થાય એટલે જેટલા પણ મંદિરો છે વૃંદાવનમાં, ગોકુળમાં, દ્વારિકામાં, બધા મંદિરો પરીક્ષિતે બંધાવ્યા હતા. અને આ પરીક્ષિતજીએ એમનાથી પણ વિશેષ જો કોઈ સારું કાર્ય કર્યું હોય તો એણે કૃષ્ણનું સ્મરણ વારંવાર કર્યું છે. એટલે એનું અધપતન ન થાય એના માટે સુખદેવજીને કહ્યું કે તમે નીચે પધારો પૃથ્વી ઉપર ને એમની ઉપર કંઈક કૃપા કરો. 16 વર્ષની આયુષ્યવાળા સુખદેવજી બધા ઋષિઓની વચ્ચે બેસેલા પરીક્ષિતની પાસે જાય છે. વાંકડિયા વાળ છે, એકદમ સુંદર આંખો છે, નાક સુંદર છે, દિગંબર છે, વસ્ત્ર વિનાના. એમના હાથ પ્રલંબ બાહુમ, એકદમ લાંબા, ગોઠણથી પણ લાંબા. એમની છાતી છે એ પૃથુ તુંગ વક્ષસ, પૃથુ એટલે એકદમ પહોળી અને તુંગ એટલે ઊંચી, વક્ષસ એવી છાતી છે એમની. એમનાથી પણ ઊંડું જ્યારે વલી એટલે ત્રિવલી પડે છે એના પેટમાં, 3 રેખાઓ પડે છે. અને વલ્ગહ ઉદરમ, મનોહર એનું પેટ પણ છે. આવર્ત નાભી, એકદમ ઊંડાણપૂર્વકની નાભી. નિગૂઢ જત્રુમ, ગૂઢ માંસથી ઢંકાયેલી છાતી, એનું મધું છાતી પણ એકદમ પહોળી. અને શું અમારા ઉત્તમમ આભમ, અને તેજ એવું હતું કે બધા દેવતાઓનું તેજ ઓછું પડે એવું તેજવાળા. 16 વર્ષની આયુષ્યવાળા હતા, નિર્વસ્ત્ર હતા, વાંકોડિયા વાળ હતા, શંખ જેવો કંઠ હતો
કાન સુંદર, આંખ સુંદર, અને કોઈ મહાપુરુષ પધાર્યા હોય એમ જ્યારે પધાર્યા, નાના બાળકો એને ગાંડો સમજતા હતા, સ્ત્રીઓ એને ગાંડો સમજતા હતા. અને સુખદેવજીએ જેવો પ્રવેશ કર્યો, તમામ ઋષિ મુનિઓ ઊભા થઈ ગયા. બધાએ એને વંદના કરી છે. ત્યારે પરીક્ષિત સ્વયં વંદના કરતા બોલે કે હું આપને ઓળખી ગયો, આપ તીર્થ તુલ્ય છો. આપ જેવા મહાત્માનું સ્મરણ કરીએ તો પણ ઘર પાવન થઈ જાય. તો આપને દર્શન કરવાનું, આપને સ્પર્શ કરવાનું, આપનું પાદ પ્રક્ષાલન કરવાનું, આપને આસનદાનનો અવસર મળે તો કહેવું જ છું. વિશેષ કહેવા નથી માંગતો, પણ આપ જેવા મહાપુરુષ પધારે ત્યારે અમારું જીવન ધન્ય થઈ જાય. આવા મહાપુરુષને જેને પ્રશ્નોત્તરી વધી ગઈ, 7 પ્રશ્નો જીવનમાં ઉઠી ગયા. પેલા 1 પ્રશ્ન હતો, પછી 2 પ્રશ્ન થયા. જ્યારે આવા મહાપુરુષ મળ્યા ત્યારે 7 પ્રશ્નો જીવનમાં ઉઠ્યા. એમાં પહેલો પ્રશ્ન હતો, મરણાસન વ્યક્તિએ શું કરવું જોઈએ? જેમનું મૃત્યુ નજીક આવ્યું છે એ વ્યક્તિએ શું કરવું? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, મનુષ્ય માત્રએ શું કરવું જોઈએ? બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન કર્યો છે, મનુષ્યોએ કોનું શ્રવણ કરવું જોઈએ? કથા સાંભળવી જોઈએ, લીલા સાંભળવી, પણ કોનું શ્રવણ કરવું જોઈએ? ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન પૂછ્યો, કોનો જપ કરવો જોઈએ મનુષ્યએ? 5મો પ્રશ્ન પૂછ્યો, કોની સ્મરણ કરવું જોઈએ? સ્મૃતિમાં કોણ રહેવું જોઈએ સતત? કોનું ભજન કરવું જોઈએ અને કોનો ત્યાગ કરવો જોઈએ? 7 પ્રશ્નો પૂછ્યા. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિં યોગિનાં પરમં ગુરું પુરુષસ્યેહ કાર્યં મ્રિયમાણસ્ય સર્વદા. એની સવારીના સાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. સવારીના સાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. સુખદેવ જેવા મહાપુરુષને આપ ગાય દોવાના સમય જેટલો સમય પણ રોકાય નહીં. પણ આના 7 પ્રશ્નો ગમી ગયા. સ્મરણ વિષય એક પ્રશ્ન હતો, શ્રવણ વિષય એક પ્રશ્ન હતો, જપ વિષય એક પ્રશ્ન હતો, મરણાસન વ્યક્તિ વિશે પ્રશ્ન હતો, જીવનમાં શું કરવું જોઈએ એના વિશે એક પ્રશ્ન હતો, કોનું ભજન કરવું જોઈએ અને કોનો ત્યાગ કરવો જોઈએ. આ 7 પ્રશ્નો હતા. પ્રશ્નો ગમી ગયા. પહેલો આખો સ્કંદ 19 અધ્યાયનો છે. આ 19 અધ્યાય દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત, શ્રીનાથ બાવાજીના ચરણોમાં સમર્પિત. અને દ્વિતીય સ્કંદમાં પ્રવેશ. દ્વિતીય સ્કંદમાં આ મહાપુરુષ સુખદેવજી બોલે છે કે મને તારો પ્રશ્ન ગમી ગયો છે. લોકહિત પ્રશ્ન કૃત, કે લોકોના હિત માટે પ્રશ્ન કર્યા છે, તમારા માટે નહીં. આ 7 પ્રશ્નો આપણા બધા માટે છે. મનુષ્ય માત્ર એ શું કરવું જોઈએ? મરણાસન વ્યક્તિએ શું કરવું જોઈએ? કોનું શ્રવણ, કોનું સ્મરણ, કોનો જપ, કોનો ત્યાગ, કોનું ભજન? આ બધા 7 પ્રશ્નો કર્યા છે, એ મને ગમી ગયા છે. અને એ બધા પ્રશ્નોના જવાબમાં કહેતા કહે કે જો કોઈની પણ જો લીલાનું શ્રવણ કરવું હોય, કોઈનું પણ વારંવાર કીર્તન કરવું હોય, જેને આપણે જપ કહીએ છીએ, અને કોઈને સ્મૃતિમાં રાખવા જેવું કંઈ હોય તો એ શ્રી કૃષ્ણની લીલા, એના સિવાય બીજું કંઈ નથી. ભગવાનની લીલા સતત તમે સ્મરણ કરો, અને લીલાઓનું સ્મરણ કરતા કરતા તમારે બદલવું નહીં પડે, તમે બદલાઈ જશો. સતત ભગવાનની કથાઓ સાંભળતા રહ્યો, કીટ ભ્રમર બની જશે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ છતાં ભયમ મને જીનો નાદ સંભળાય, સુખદેવજી આવે છે. મારી સવારી
સુર સાંભળાય ગુરુજી મારા આવે. સુખદેવજીના જવાબો હતા તસ્માત ભારત, તું ભરતનો વંશજ છે એટલે ભારત તરીકે સંબોધન કર્યું. સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ, ખરેખર ભગવાન હરિનું જ સ્મરણ, કીર્તન અને શ્રવણ કરવું જોઈએ. પહેલો જવાબ આપી દીધો. પછી બીજા જવાબમાં કહ્યું કે જો ખરા અર્થમાં હું પણ અધ્યયન કરવા માંગતો નહોતો ભાગવતજી, મને તો નિર્ગુણમાં નિષ્ઠા હતી, પણ મને આખું મારે ભાગવતજી ભણવું પડ્યું. આમનો એક જ અર્થ છે કે ભગવાનના લીલાથી વિશેષ કંઈ આ જીવનમાં છે જ નહીં. સાંભળ્યું હોય તો ભગવાનની લીલા શ્રવણ કરવી જોઈએ. અને જ્યારે મૃત્યુનો સમય નજીક આવે ત્યારે બીજું કંઈ ન કરાય. એક તો મૃત્યુ નજીક આવે ત્યારે મનુષ્ય ગભરાવું ન જોઈએ. અંતકાલે તું પુરુષ આ ગતે ગત સાધવસહ, મૃત્યુ ભય શૂન્ય થઈ જવું જોઈએ. જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે એનાથી ડરવું ન જોઈએ. વૈરાગ્યના શસ્ત્રથી મમતાને કાપી નાખવી જોઈએ. મમતા ત્યારે જ કપાય જ્યારે બધામાં સમતાનું દર્શન કરીએ એટલે મમતા કપાઈ જાય. અને બધામાં સમતાનું દર્શન કરવું હોય તો શું કરવું પડે? એકાંત સ્થાનમાં જતું રહેવું પડે. પદ્માસન વાળી અને બેસી જવું જોઈએ. અને પદ્માસન વાળીને બેસી જવું જોઈએ ને શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી પ્રાણાયામ કરવો જોઈએ. સૌથી પ્રથમ પ્રાણાયામ કરી કુંભક, પૂરક અને રેચક એનો ઉલટો ક્રમ કરી પ્રાણાયામ કરતા કરતા તમારા મનને ભગવાનમાં પરોવી દેવું. તમારે જીતાસન પહેલા આસનને જીતવું પડે. પ્રાણને ઓળખવું હોય તો આસનને જીતવું પડે. 3 કલાક 3.5 કલાક બેસો તો બીજું કંઈ થાય કે ન થાય, પણ તમારામાં આસન સિદ્ધિ આવી જાય. આવતા આવતા આંખો બંધ કરો ને આંખો બંધ કરતા કરતા તમે 2-2.5 કલાક સુધી આંખો બંધ કરીને ખાલી બેઠા રહ્યો ને તો એ તમને શ્વાસોશ્વાસની પ્રક્રિયા સંભળાય. જીતશ્વાસ, તમે શ્વાસને ઓળખી શકો. તમે શ્વાસને ઓળખી શકો તો જ શ્વાસને જીતી શકો. અને જે શ્વાસ ઉપર વિજય મેળવે, જે શ્વાસને રોકી શકે થોડા સમય માટે પણ, તો એના જીવનમાં જીત સંગ, એ સંગને જીતી જાય. તમારે આસક્તિને જીતવી હોય, ખોટા સંગમાંથી બહાર નીકળવું હોય તો પ્રાણાયામ કરો. સતત પ્રાણાયામ કરતા જાઓ તો આ બધામાંથી જીતસંગ થઈ જશે. અને પછી જીતસંગ થઈ જાય, તમારી ઇન્દ્રિયો જ્યાં ત્યાં દોડશે નહીં અને ભગવાનમાં સ્થિર થશે. સ્થૂલે ભગવતો રૂપે મનસંધારય ધિયા, તમારી બુદ્ધિને તમે ભગવાનના સ્થૂળ રૂપમાં પ્રવેશ કરાવો. અને આ સ્થૂળ રૂપ ક્યું છે એ પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું આખું જગત છે ને એ ભગવાનનું સ્થૂળ રૂપ છે. ભગવાનના સ્થૂળ રૂપની પૂજા આપણે બધા સનાતનીઓ કરીએ છીએ. આપણે નદીને પૂજીએ છીએ, ભગવાનનું સ્થૂળ રૂપ છે. આપણે પર્વતોને પૂજીએ છીએ, ગોવર્ધનજીને પૂજીએ છીએ, ગિરનારને પૂજીએ છીએ, હિમાલયને પૂજીએ છીએ, આબુ અંબાજીના ડુંગરને પૂજીએ છીએ, વિંધ્યાચલને પૂજીએ છીએ. આનો મતલબ જ થાય છે કે એ પણ ભગવાનનું સ્થૂળ રૂપ છે. આપણે વૃક્ષોને પૂજીએ, બીલીને પૂજીએ છીએ, વડલાને પૂજીએ છીએ, તુલસીને પૂજીએ છીએ, આંકડાને પૂજીએ છીએ. આનો મતલબ છે ભગવાનનું સ્થૂળ રૂપ છે. આપણે ગધેડાને પૂજીએ છીએ, આપણે કુકડાને પૂજીએ છીએ. શીતળા માતાજીનું વાહન ગધેડો છે, તો જેનું જે આયુધ અને વાહન હોય એની પણ પૂજા કરવામાં આવે, એટલે ગધેડાની પણ પૂજા થાય. બહુચરા માતાજીનું વાહન કુકડો છે, કુકડાની પણ પૂજા થાય. મહાદેવજીનું વાહન નંદી છે, એનું પણ પૂજન થાય. માતાજીનું વાહન વાઘ છે, એની પણ પૂજા થાય. ગણેશજીનું વાહન ઉંદર છે, ઉંદરની પણ પૂજા થાય. આનો મતલબ જ છે વિરાટની પૂજા. નિર્ગુણ નિરાકારને જે માનતા હોય, નિર્ગુણ નિરાકારને માનતા હોય, બધામાં ઈશ્વરને જોતા હોય તો બધાનું પૂજન થવું જોઈએ. જેટલું પણ તમને વિરાટ દેખાય છે ભગવાનનું સ્વરૂપ, એ વિરાટ સ્વરૂપ એટલે આખું જગત પૂજનીય બને. એટલે આપણે બધાને પૂજીએ છીએ, એ મૂર્ખાઈ નથી, એ વિરાટની પૂજા છે. જેને કહી શકાય સ્થૂલ રૂપ ભગવાનનું. અને સૂક્ષ્મ રૂપ કોને કહેવાય? સૂક્ષ્મ રૂપ કોઈ મહાપુરુષો હૃદયની અંદર, કેચિત સ્વદેહાંતર હૃદયાવકાશે, હૃદયની અંદર કોઈ પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ, પ્રાદેશ માત્ર પુરુષને અહીંયાથી લઈને અહીંયા, આને પ્રાદેશ કહેવાય, આને હૃદય આકાશ કહેવાય. આપણે સ્થૂલ રૂપમાં અહીં માનીએ કે હૃદય આકાશ આને કહેવાય, અધ્યાત્મમાં હૃદય આકાશ આને કહેવાય, અહીંયાથી લઈને અહીંયા સુધી.
આની અંદર એ પરમ પુરુષ વસે છે. અને એ પુરુષનું ધ્યાન કેવી રીતે ધરવાનું? શંખ ચક્ર ગદા પદ્મવાળા ભગવાન નારાયણ છે. કમળ જેવા વિશાળ એના નેત્રો છે. કેસર જેવા પીળા વસ્ત્ર ધારણ કરેલા છે. એના ભુજામાં રત્નથી જડેલા બાજુબંધ છે. ભગવાનના મસ્તક ઉપર સુંદર મુકુટ છે. ભગવાનના હોઠ, ભગવાનની આંખ, ભગવાનનું નાક, ભગવાનના અંગ આટલા બધા સુંદર છે. આ જો આ ભગવાનનો મુકુટ જોઈ લ્યો. ભગવાનની પાછળનો મુકુટ, ભગવાનના હાથની મુરલી, ભગવાનના બાજુબંધ, ભગવાનના ગળાના હાર, ભગવાનના હાથમાં કડા, ભગવાનના હાથની અંદર વીંટીઓ, ભગવાનની આવી સુંદર મૂર્તિ, ભગવાનના વસ્ત્ર, ભગવાનની આંખ, ભગવાનના નાક, ભગવાનના નેણ, ભગવાનના હોઠ, આવા બધા ભગવાનને શ્રૃંગાર કરવામાં આવ્યો છે. એનો મતલબ છે તમારું ને મારું ધ્યાન બીજે ક્યાંય ખસે જ નહીં. એટલે ભગવાનને એટલા સ્વરૂપવાન બતાવવામાં આવે, એટલા બધા ભગવાનને આભૂષણો પહેરાવવામાં આવે, ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવે. દ્વારિકાધીશનો શ્રૃંગાર ક્યારેક જોવ તો તમારું મન હટે જ નહીં. એમાંય ફૂલ વાઘા હોય દ્વારિકામાં, મન ત્યાંથી હટે જ નહીં. સતત એને જ જોયા રાખવાની ઈચ્છા થાય. બાંકે બિહારીમાં પણ એવો જ શ્રૃંગાર થાય, શ્રીનાથજીમાં પણ એવો શ્રૃંગાર થાય. આપણું મન હટે જ નહીં. આપણું મન ન હટે એટલે ભગવાનને શ્રૃંગાર કરવામાં આવે છે. એટલે કોઈ મહાપુરુષો પોતાના હૃદયમાં એવું ધ્યાન કરતા હોય એટલે તમે એવી રીતે પણ ધ્યાન ધરી શકો. એને સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન કહેવાય. આખા જગતમાં પરમાત્મા છે એ ધ્યાનને સ્થૂલ ધ્યાન કહેવાય. હૃદય અવકાશમાં અહીંયા જે ધ્યાન ધરવામાં આવે પરમાત્માનું એને સૂક્ષ્મ ધ્યાન કહેવાય. એનાથી આગળ કહ્યું છે કે બે પ્રકારની મુક્તિ છે, સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ. પગની પેનીની બંને એડી નીચેના ભાગમાં એમને અડાડી અને તમારા પ્રાણ નામના વાયુને ઊંચો ખેંચવો. પ્રાણ અપાન બંને ભેગા કરીને એને ઊંચો લઈ જાવો. એમ જેમ જેમ ઉર્જા ઊંચી થતી જાય બધા ચક્ર ભેદન કરતા જાય. એ ચાલુ થાય મૂલાધારથી લઈ, મણિપુરથી લઈ, સ્વાધિષ્ઠાનથી લઈ, અનાહતથી લઈ, વિશુદ્ધથી લઈ, આજ્ઞાથી લઈ અને સહસ્રાર ચક્ર સુધી અહીંયાથી પ્રાણ નીકળી જાય. એ શ્રેષ્ઠ ઉત્તમ ગતિ છે. કોઈ કોઈ યોગી પુરુષો જેના જીવનમાંથી સમૂળ વાસના નિર્મૂળ થઈ ગઈ, વાસના રહિત પુરુષ છે, એ પોતાના પ્રાણને ગમે ત્યારે છોડી શકે અને ઉર્ધ્વ ભાગમાંથી જ છોડી શકે. બાકી આપણા પ્રાણ અહીંયાથી પણ નીકળી જાય. કાનમાંથી લોહી અને પરુ નીકળે, સમજવાનું પ્રાણ કાનમાંથી નીકળ્યો છે. નાકમાંથી લોહી નીકળે કે સેડા નીકળે મૃત્યુ સમયે, સમજવાનું નાકમાંથી પ્રાણ ગયો. આંખો ફરી જાય, આંખના ડોળા નીકળી જાય, ચેપડા નીકળી જાય, સમજવાનું આંખમાંથી પ્રાણ નીકળ્યો છે. મુખ ખુલ્લું રહી જાય તો સમજવાનું કે મુખમાંથી પ્રાણ નીકળ્યો છે. મલમૂત્રનો ત્યાગ થઈ જાય મૃત્યુ સમય તો સમજવાનું કે મલમૂત્રના દ્વારથી પ્રાણ નીકળ્યો છે. 10 દરવાજા છે પ્રાણને નીકળવાના. ક્યાંથી નીકળે એ માણસના જીવન ઉપર આધારિત છે. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો પ્રાણ નીકળવાની પરંપરા છે તો એ સહસ્રાર ચક્ર તોડીના શ્રેષ્ઠ ભૂમિકા છે. અને એનાથી પણ બીજી ભૂમિકા છે આ કાનની. કાનથી નીકળે પ્રાણ, આંખથી નીકળે, નાકથી નીકળે, મુખથી નીકળે અને કનિષ્ઠ છે મલમૂત્રના દ્વારથી નીકળે. એને સદ્ય મુક્તિ કહેવાય. અને ક્રમ મુક્તિ કહેવાય સંસાર ચક્રમાં પડેલો મનુષ્ય કોઈ પણ સાધન વડે પ્રેમમય ભક્તિ કરતા કરતા અનેક જન્મોમાં ભગવાન પ્રત્યે પ્રેમ થતા 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 એની ભૂમિકા બની જાય. ટોટલી અશુભ વાસનાઓ દૂર થઈ જાય અને શુભ વાસનાવાળો થઈ જાય. એમનેમ પ્રાણ ભગવાનમાં લીન થઈ જાય. અને એવા વિષયો માટે જવાબ આપ્યો છે પિબંતી યે ભગવત આત્મન સતામ કથામૃતમ શ્રવણ પુટેષુ સંભૃતમ. કથાઓ સાંભળવાથી જ અશુભ વાસનાઓ દૂર થાય. અમુક અમુક કામનાઓ માટે અમુક અમુક લોકો અમુક અમુક દેવતાઓની પૂજા કરતા હોય ને એના માટે કહ્યું કે તમારી કામના શું છે. ક્રમ મુક્તિ, સદ્ય મુક્તિ તો સમજાવી, ક્રમ મુક્તિમાં બતાવ્યું છે જે લોકોને બ્રહ્મ તેજની પ્રાપ્તિ કરવી છે બ્રહ્માજીની ઉપાસના કરે. જે લોકોને સૌંદર્યની ઈચ્છા હોય એ ગાંધર્વોની ઉપાસના કરે. જેને ઘણું બધું અન્ન મેળવવું છે અદિતિની ઉપાસના કરે. જેને રાજ્યની અભિલાષા છે વિશ્વદેવની ઉપાસના કરે. જેને પતિ પત્ની વચ્ચે સુંદર પ્રેમ રાખવો છે એ વ્યક્તિ માં ઉમાની પૂજા કરે. દાંપત્યાર્થ ઉમામ સતીમ રાજ્ય કામો મનુન દેવા નિરુતિમ ત્વભી ચરણ યજેત.
બુદ્ધિમાન મનુષ્યોએ નિષ્કામ કે સકામ રીતે નારાયણનું જ ભજન કરવું જોઈએ. એવી ચર્ચા કરી અને અંતે કહ્યું છે કે આને ક્રમ મુક્તિ કહેવાય. ને આ બધી પ્રશ્નો કરી અને સુખદેવજી મહારાજજીએ પરીક્ષિતની સામે જોઈ અને ખાલી હાસ્ય કર્યું છે કે આ જવાબો મળી ગયા કે આની બીજી કોઈ ઈચ્છા અંદરથી પ્રગટ થાય છે. ત્યારે આણે ઈચ્છા પ્રગટ કરી કે આ વિશ્વનું રક્ષણ પરમાત્મા કરતા હોય તો મને સમજાવો. પરમાત્મા જ બધું રક્ષણ કરતા હોય. ભગવાન ક્યારેક સત્વ ગુણ ધારણ કરે, ક્યારેક રજો ગુણ ધારણ કરે, ક્યારેક તમો ગુણ ધારણ કરે. ભગવાને સત્વ ગુણ ધારણ કરી અને કપિલનો અવતાર લીધો. ભગવાને રજો ગુણ ધારણ કરીને મત્સ્ય અવતાર લીધો. ભગવાને તમો ગુણને ધારણ કરીને નૃસિંહ અને પરશુરામનો અવતાર લીધો. કૃષ્ણએ ત્રણ ગુણોને ધારણ કર્યા તો એ ગુણોથી પર કેમ રહી શકે? ભગવાનને લીલા કરી. લીલા એને જ કહેવાય જે ત્રણેય ગુણોમાં રહીને કર્મ કરે પણ એમાંથી નિર્લિપ્ત રહે એને લીલા કહેવાય. બાકી આપણે કરીએ એ તો કાર્ય કહેવાય, ભગવાન કરે એ લીલા કહેવાય. તો ભગવાન કેવી રીતે કરી